નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપને। આજે આપણે જે યુનિટ ભણવા જઈ રહ્યા છીએ, યુનિટ નંબર 3 તમે જોઈ શકો છો, એનું નામ છે મેનેજ યોર સ્ટ્રેસ। હવે આ શબ્દથી તમે પરિચિત થઈશું। સ્ટ્રેસ કોઈ પણ પાઠ મિત્રો સમજવું હોય તો એનું ટાઇટલ સમજવું ખૂબ જ જરૂરી છે। સ્ટ્રેસને ગુજરાતીમાં તણાવ કહેવાય, કંટાળો શુદ્ધ ભાષામાં આપણે કહીએ તો કંટાળો, તાણ એક જાતનું। મેનેજનો અર્થ થાય એને વ્યવસ્થાપિત કરવું અથવા પ્રતિબંધિત કરવું। તમારો જે તણાવ છે એને પ્રતિબંધિત કઈ રીતના કરવો। હવે આ એક એવી વસ્તુ છે, એક એવી પ્રક્રિયા છે કે સ્ટ્રેસને તમે દાખલા તરીકે બીજી કોઈ ચેલેન્જ હોય, તમારી સામે પડકાર હોય, તો એમાં તમે બળથી કામ લઈ શકો, ગમે એને રોકી શકો, પણ સ્ટ્રેસમાં એવું ના ચાલે। સ્ટ્રેસમાં તમે એ રીતના આડા પડી અથવા તો સ્ટ્રેસને એ રીતના ના રોકી શકો। સ્ટ્રેસને રોકવા માટે અમુક પર્ટિક્યુલર ટેકનિક હોય છે, એ ટેકનિક દ્વારા જ તમે સ્ટ્રેસને રોકી શકો। અને આ એક કોમન વસ્તુ છે કે જે દરેકને લાગુ પડતી હોય છે। સ્ટ્રેસ છે એનો અનુભવ થતો જ હોય છે દરેક। દાખલા તરીકે વિદ્યાર્થી છે એ પરીક્ષા આપતો હોય, અથવા તો બિઝનેસમાં કોઈને સ્ટ્રેસ હોય કે ભાઈ નફો થશે કે નહીં, એ રીતનું। એટલે સ્ટ્રેસને કઈ રીતના વ્યવસ્થાપિત કરવું અથવા કઈ રીતના મેન્ટેન કરવું, એનું પ્રતિબંધિત કરવું, એના વિશે આ પાઠ છે। એ પાઠમાં આપણે જોઈએ એમાં કીધેલું છે સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી। હવે સ્ટ્રેન્થનિંગનો મતલબ થાય મજબૂત કરવી, સ્ટ્રેન્થનિંગનો અર્થ થાય મજબૂત કરવી, મેન્ટલ એટલે માનસિક, અને ફ્લેક્સિબિલિટીનો મતલબ થાય પરિવર્તનશીલતા, એક લચકપણું જે તમારા મગજમાં હોય કે દાખલા તરીકે આ પરિસ્થિતિ છે તો તમે તમારા મગજને એ રીતના એડજસ્ટ કરો। તમારી જે એડજસ્ટ કરવાની શક્તિ હોય ને એને ફ્લેક્સિબિલિટી કહેવાય, પરિવર્તનશીલતા। કે ભાઈ એવું નહીં કે હું આ જ પરિસ્થિતિમાં કામ કરી શકું, એમ નહીં, ગમે એવી પરિસ્થિતિ આવે તમે તમારા માઇન્ડને એ રીતના કન્વર્ટ કરી શકો છો। એ જે ફ્લેક્સિબિલિટી છે એને મજબૂત કઈ રીતના કરવી જોઈએ તો કહે છે mind, emotions and body are all closely interlinked and always work together. Mind, emotion and body, મન, લાગણીઓ અને શરીર આ આંતરિક રીતે, અંદરની રીતે, આંતરિક રીતે ગાઢપણે જોડાયેલા છે। ક્લોઝલી એટલે ખૂબ જ ગાઢ રીતે જોડાયેલા છે, તમને ખ્યાલ હશે। એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર, અને હંમેશા સાથે કામ કરે છે। જો મન છે એ ખુશ હશે તો શરીરમાં પણ એની અસર દેખાશે, મન છે દુઃખી હશે તો એની અસર તમારા કામ પર પણ પડશે। It helps you distinguish them more clearly if you try to understand them separately. જો તમે એને અલગ પાડી, છૂટા પાડી અને ભણવાનો પ્રયત્ન કરશો તો એ તમને સમજવામાં વધુ સહેલાઈ પડશે। આ એક શબ્દ આવ્યો છે ડિસ્ટિંગ્વિશ। એટલે અલગ પાડવું, અલગ પાડવું। કે જો તમે એને લાગણીઓ છે, મન છે, શરીર છે, એને આ ભાગને અલગ પાડી અને ભણવાનો પ્રયત્ન કરશો તો વધુ સરળ રીતે તમે સમજી શકશો। Your mental capacities are your abilities to concentrate, to take in new information, to remember old and new information, and to be in a position to think logically. હવે તમારી જે માનસિક કેપેસિટી છે, કેપેસિટી એટલે ક્ષમતા,
એ શું છે તો કે જે તમે કોન્સન્ટ્રેટ કરો છો એટલે એકાગ્ર થાવ છો, જે તમે નવી માહિતી ગ્રહણ કરો છો એ નવી માહિતીના આધાર ઉપર જે તમે નિર્ણય લ્યો છો એ નિર્ણય લેવાની તમારી જે ક્ષમતા છે એને તમારી મેન્ટલ કેપેસિટી કહેવાય. શું કહેવાય? મેન્ટલ કેપેસિટી. અહીંયા એક શબ્દ છે કોન્સન્ટ્રેટ એટલે એકાગ્ર થવું, તમને ખ્યાલ હશે. ટુ થિંક લોજિકલી. લોજિકલી એટલે કે તાર્કિક રીતે, તર્કબદ્ધ રીતે તમે વિચારીને જે નિર્ણય ઉપર પહોંચો એ તમારી માનસિક ક્ષમતા છે. You need your mental capacity in order to study, to work, to impose constructive and workable order on your life. તમારી મેન્ટલ કેપેસિટી છે, માનસિક ક્ષમતા, એની જરૂર કેમાં પડે તો કે અભ્યાસમાં, સ્ટડી, ટુ વર્ક, ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર, કે એક સુદૃઢ અને સારું એવું ડેઇલી રૂટીન લાઈફ છે એ જીવવા માટે પણ તમને તર્કબદ્ધ રીતે મેન્ટલ કેપેસિટીની જરૂર પડે છે. એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન, અને રોજબરોજની જે તાર્કિક વસ્તુઓ છે રૂટીન લાઈફ એ જીવવા માટે તમારે મેન્ટલ કેપેસિટીની જરૂર પડે છે. આ એક શબ્દ છે રેશનલ. રેશનલ એટલે તાર્કિક. For example, ઉદાહરણ આપે છે, if you had the choice of walking to work or taking the car, the fact that it was raining hard and you had a cold could lead you to take the decision that it was better to take the car. એક ઉદાહરણ આપ્યું કે માનસિક ક્ષમતા કેને કહેવાય કે માની લો કે તમારી પાસે એક કાર હતી કે જે તમારે કામ પર જવાનું છે ત્યાં જવાનું છે ચાલીને, પણ માની લો કે રેનિંગ એટલે કે વરસાદ પડે છે તો એ તમે ચાલતા ચાલતા પછી તમે વિચારશો કે આના કરતાં કાર લેવાનો જે ઓપ્શન હતો એ વધુ સારું હતું. તો આ થઈ તમારી તાર્કિક બુદ્ધિ, લોજિકલ બુદ્ધિ. That would be a rational decision based on the current circumstances. પછી જે પાછળથી તમને વિચાર થાય કે આના કરતાં કાર લીધી હોત તો સારું હતું, એ જે નિર્ણય છે એ તમે તાર્કિક રીતે લીધેલો છે અને એ વર્તમાન સંજોગો છે એને ધ્યાનમાં લઈને લીધેલો નિર્ણય છે, એ તાર્કિક નિર્ણય છે. અહીંયા શબ્દ એવો સર્કમસ્ટેન્સીસ. સર્કમસ્ટેન્સીસ એટલે સંજોગો. આ નિર્ણય પર તમે પહોંચ્યા એ વર્તમાન સંજોગો છે એને ધ્યાનમાં લઈને તમે એવું નક્કી કર્યું કે આના કરતાં કાર લીધી હોત તો સારું હતું. આ તમારી માનસિક ક્ષમતા છે. The mind is the rational logical part of you that helps you to make unemotional choice, to store and retrieve information and to order and calculate. તમારું જે મગજ છે એ એક રેશનલ એટલે કે એક વિવેકપૂર્ણ લોજિકલ પાર્ટ છે તમારો કે જે તમને મદદ કરે છે. શેમાં? તો કે ભાવનાશીલ નિર્ણયો લેવામાં, નવી માહિતી છે એ જમા કરવા અથવા પરત મેળવવા, અને ઇન્ફોર્મેશન એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ. તમે જે નવી માહિતી ગ્રહણ કરો છો, તમારા જે ભાવનાશીલ છે ઇમોશનલ વસ્તુઓ, એ બધું કઈ રીતના ગોઠવવું, એમાં વિવેકપૂર્ણ નિર્ણય કેમ લેવો, એને મદદરૂપ થવા માટેનો એક પાર્ટ છે, લોજિકલ પાર્ટ છે આપણા આખા શરીરનો. ઇટ ઇઝ ધ, તો અહીંયા બે શબ્દ નવા છે,
અનઇમોશનલ અને રિટ્રાઈડ. અનઇમોશનલ એટલે ભાવનાશીલ અને રિટ્રાઈડ પરત મેળવવી. કોઈ પણ માહિતી પરત મેળવવી, ભાવનાશીલ નિર્ણયો ના લેવા. આપને મગજ એક ચોઈસ આપે છે કે આમાંથી કયો નિર્ણય લેવો. એ પ્રકારનો એક ભાગ છે આપણા શરીરનો. It is the counterpart to the emotion. એ લાગણીઓ છે એનું પ્રતિરૂપ છે. કાઉન્ટર પાર્ટ એટલે પ્રતિરૂપ થાય. એ પણ તમારા માટે નવો શબ્દ છે. કાઉન્ટર પાર્ટ એટલે પ્રતિરૂપ. A good example of the interaction, એક ઉદાહરણ આપે છે. Good example of interaction between mind and emotion is exam nerves. પરીક્ષાનો સમય હોય ત્યારે પરીક્ષાનો જે ભય હોય એ મન અને શરીર છે, મન અને લાગણી એ બંને કઈ રીતના જોડાયેલો છે એનું બેસ્ટ ઉદાહરણ છે. અહીંયા શબ્દ આવ્યો, એક છે ઇન્ટરેક્શન અને એક છે નર્વ્સ. ઇન્ટરેક્શન એટલે જોડાણ, નર્વ્સ એને કહેવાય ભય. પરીક્ષા હોય, પરીક્ષાનો જે સમય હોય ત્યારે જે પરીક્ષા પ્રત્યેનો જે તમારો ભય હોય એ મન અને લાગણી વચ્ચેનું જોડાણ છે એનું બેસ્ટ ઉદાહરણ છે. Your mental capacity has helped you retain what you have revised. You know your stop. But when you enter the exam room and start getting emotional by expecting difficulties and imagining failure, all of a sudden the carefully stored information is no longer available. હવે કહે છે કે જ્યારે તમે પરીક્ષામાં અંદર એન્ટર થાવ છો, તમને ખબર છે તમે જે વાંચેલું છે બધું તમને યાદ છે. યુ નો યોર સ્ટફ, તમને તમારા સ્ટફની ખબર છે. સ્ટફ એટલે સાધન સામગ્રી અથવા જે તમે ગ્રહણ કરેલું છે. પણ જેવા તમે ક્લાસરૂમની અંદર જાઓ છો, પેપર લખવાનું શરૂ કરો છો અને પછી એવી કલ્પના કરો છો અથવા એવી અપેક્ષા કરો છો કે હું ફેલ થઈ જઈશ કે આવું થશે, કે એનાથી શું થાય છે, એનાથી તમારી યાદ કરેલી જે માહિતી હોય છે એ પણ તમારો સાથ નથી આપતી. નો લોંગર અવેલેબલ. પછી એ છે એ ઇરેઝ થઈ જાય છે. આવી જે કાલ્પનિક અપેક્ષા તમારા મનમાં આવે છે ફેલિયરની, નાપાસ થવાની, એ ભય છે એ તમારી ઓલરેડી જે યાદ કરેલી માહિતી છે એને પણ અનઅવેલેબલ એટલે કે ઇરેઝ કરી નાખે છે, લીખી નાખે છે. Your emotion have bade the way to your inner information store. તમારી જે લાગણીઓ છે એને જે માહિતી એકત્રિત થઈ ગઈ છે એને બાળી નાખેલ છે. બેડ એટલે બાળવું. Do you find yourself reacting in any of the following ways? નીચે અમુક આપેલા છે વાક્ય, એમાંથી જો તમને કોઈને લાગુ પડે છે કે નહીં એ તમારે જાતે વિચારવાનું. પહેલું છે યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. તમને વસ્તુ ઉપર એકાગ્રતા કરવાનું મુશ્કેલ પડે છે. બીજું, યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રીક્વન્ટલી. તમારી યાદશક્તિ છે એ તમને વારંવાર દગો દે છે. આ લેટિંગ યુ ડાઉન એટલે દગો દેવો.
બે શબ્દ નવા છે. એક છે લેટિંગ યુ ડાઉન અને એક છે ફ્રીક્વન્ટલી. લેટિંગ યુ ડાઉન એટલે દબો દેવો અને એક છે ફ્રીક્વન્ટલી. વારંવાર. શું તમારી યાદ શક્તિ છે તમને વારંવાર દગો દે છે? એના પછી યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ. તમારા મનમાં ઘણી બધી માહિતીઓ છે, ઘણી બધી વસ્તુઓ છે, પણ તમારું મગજ છે એ કોઈ સ્પષ્ટપણે કોઈ માહિતી છે એ ગ્રહણ નથી કરી શકતું. શું આવું છે? એના પછી you are often undecided these days and this is untypical for you. આ દિવસોમાં ક્યારે એવું બને છે કે તમે નિર્ણય લેવામાં સક્ષમ નથી રહેતા, નિર્ણય લઈ નથી શકતા, અનિર્ણય કર્યો છો. અનડિસાઇડેડ એટલે અનિર્ણય. જો એવું થાય તો એ this is untypical for you. તો આ તમારા માટે વિપરીત છે. અનટિપિકલ એટલે વિપરીત. મિત્રો આ શબ્દો બહુ અગત્યના છે, સ્પેલિંગ ખાસ યાદ રાખજો. You make longer to do tasks that you were able to complete quite quickly before. શું એવા કામમાં તમને વાર લાગે છે, તમે લાંબો સમય લ્યો છો કે જે કામ તમે પહેલા ખૂબ જ સરળતાથી કરી શકતા, જલ્દીથી કરી શકતા? એના પછી you start lots of things but don't finish any. તમે ઘણી બધી વસ્તુઓ શરૂ તો કરો છો પણ એક પણ પૂરી નથી કરી શકતા. આવું તમારી સાથે બને છે? જો આવું બનતું હોય તમારી સાથે, if yes, then it gives a sign of a mental stress present in you. જો આવું હોય તો તમારી અંદર માનસિક તણાવ છે એની એ સ્પષ્ટ એક સાઇન એટલે કે સંકેત છે. The better you deal with stress, the less your mental capacity will be affected. જેટલો ઓછો તમારા મનમાં તાણ કે તણાવ હશે એટલું તમારો મગજ છે ઓછો એનાથી અફેક્ટેડ એટલે કે અસરગ્રસ્ત થશે. The following exercise will help you build better strength and resilience and rebalance yourself if your mental capacity has already started to suffer due to stress. નીચે અમુક એક્સરસાઇઝ આપેલી છે કે જે તમને તમારી મેન્ટલ એબિલિટી છે એને અથવા તો તમારા સ્ટ્રેસ છે એને દૂર કરવા માટે અને રેઝિલિયન્સ તમારી તાકાત જે છે માનસિક તાકાત એને વધારવા માટે એ મદદ કરશે. જો તમે ઓલરેડી તમને એનાથી તમે સફર કરતા હોય, એનાથી તમને તકલીફ હોય. સફર એટલે સંઘર્ષ કરવો. આ એક શબ્દ આવ્યો છે રેઝિલિયન્સ એટલે તાકાત. અથવા તાકાત અથવા શક્તિ. જો તમે ઓલરેડી આવા બધા સંઘર્ષથી પસાર થતા હોય તો આ અમુક એક્સરસાઇઝ આપેલી છે જે તમારી રેઝિલિયન્સને વધુ બેટર બનાવશે, તાકાત બનાવશે. પહેલી છે સ્ટોપ ઓવર થિંકિંગ. પહેલી એક્સરસાઇઝ કે વધુ પડતું વિચારવું નહીં. When tasks and pressure start building up, the mind can sometimes go into overthinking and you come to the thought, I wish there was a switch in my head that I could click and turn off all the thoughts going around in my mind. જ્યારે તમે કોઈ પણ કામ કરતા હોય
અને એ કામનું પ્રેશર છે, દબાણ તમારા મગજમાં ચાલતું હોય ત્યારે ઘણીવાર મગજ છે એ એવું વિચારે છે કે કાશ એવું હોત કે મારા મગજનું કોઈ સ્વિચ હોત તો હું એને બંધ કરી દેત, જેથી કરીને આ પ્રેશર છે એ ન થાય. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. પણ આ એટલું સહેલું નથી. There is a technique to help yourself during the problem of overthinking. આ જે પ્રોબ્લેમ છે ઓવરથિંકિંગની, એને સોલ્વ કરવા માટે એક ટેકનિક હોય છે. ટેકનિક એટલે તરકીબ. હવે તરકીબ શું છે તો બતાવે છે. Say yourself repeatedly during the day. તમારી જાતને આખા દિવસ દરમિયાન વારંવાર કહો. શું કહો? I have no expectation and I will deal with whatever happens when it happens. કે મને કોઈ એક્સપેક્ટેશન નથી, મને કોઈ અપેક્ષાઓ નથી. આ વારંવાર તમારા મનમાં કહો. જે થશે એ હું જોઈ લઈશ. રિપીટેડલી વારંવાર, અને એક્સપેક્ટેશન એટલે અપેક્ષાઓ. When you think about a stressful day that lies in front of you, your thoughts run approximately like this. તમારી સામે કોઈ કામ પડેલું હોય, હજી તો એ કામ શરૂ નથી થયું, તમારી આગળ પડેલું હોય તો તમારું મગજ ઓલરેડી લગભગ આ પ્રકારના વિચારો કરતો હોય છે. એક શબ્દ આવ્યો એપ્રોક્સિમેટલી. એટલે લગભગ. જ્યારે કોઈ કામ તમારે આગળ પડ્યું હોય ત્યારે તમારું મગજ છે એ કાંઈક આ પ્રકારે વિચારતો હોય છે લગભગ. કઈ રીતના? Oh my God, I have so much to do. I must do X and Y, and after that A and B needs to get sorted. Well, I don't know how I am going to deal. Won't even have time to eat. આ એક સ્વાભાવિક વાત છે. જ્યારે તમારી સામે કોઈ કામ મળેલું હોય તો તમારું મગજ લગભગ આ રીતના વિચારવાનું ચાલુ કરી દે કે ઓહ, મારે આગળ તો ઘણું બધું કામ છે. પહેલાં મારે પ્રોબ્લેમ એક્સ સોલ્વ કરવાનો, પછી વાય, એ અને બીને પણ સોલ્વ કરવાની જરૂર છે. હું આની સાથે કઈ રીતના ડીલ કરીશ, મારી પાસે જમવાનો પણ ટાઈમ નથી. આ પ્રકારે મન છે વિચારતું થઈ જાય. બેસિકલી the day hasn't even started and you are already in a tease. મૂળભૂત રીતે જો જોઈએ તો દિવસ હજી ચાલુ પણ નથી થયો અને તમે ઓલરેડી એક મૂંઝવણમાં મુકાઈ ગયા છો. ટીઝ એટલે મૂંઝવણ. હજી એ દિવસ ચાલુ પણ નથી થયો, પણ આ સાયકોલોજી તમે જુઓ, ઓલરેડી તમે છે એ ટીઝમાં, એક મૂંઝવણમાં મુકાઈ જાઓ છો. What is happened that your mind is racing ahead and anticipating how tired and stressful feel once you have completed all tasks ahead. હકીકતમાં બને છે શું? તમારું મગજ છે એ તમારા વિચારો કરતાં આગળ નીકળી જાય છે અને ઓલરેડી એ થાક અનુભવવા માંગે છે. એ ઓલરેડી પૂર્વ ધારણા કરે છે કે હું આ કામ પૂરું કરી લઈશ ત્યારે મને આ પ્રકારનો થાક લાગશે. એ ઓલરેડી એન્ટિસિપેટ કરે છે. એન્ટિસિપેટનો મતલબ થાય પૂર્વ ધારણા કરવી. અહીંયા શબ્દ આવ્યો છે એન્ટિસિપેટ એટલે પૂર્વ ધારણા. હજી એ કામ ચાલુ પણ નથી થયું પણ તમારો મગજ ઓલરેડી, માની લો કે તમારે
હોમવર્કમાં 10 પેજ લખવાના છે, તો હજી તમે હોમવર્ક સ્ટાર્ટ જ નથી કર્યું, છતાં પણ તમારો મગજ લગભગ એ જ રીતના વિચાર છે કે ઓહો 10 પેજ લખવાના છે ને 10 પેજ હું લખી લઈશ તો મારો હાથ કેવો દુખશે ને હું કેવો થાકી જઈશ ને. હજી તમે લખવાનું શરૂ પણ નથી કર્યું, પણ ઓલરેડી તમારું માઇન્ડ છે એ તમારાથી આગળ નીકળી ગયો છે અને એ આગળ થાકની કલ્પના કરે છે કે આ કામ કરી લીધા પછી મને કેવો થાક લાગશે. આને ઓવર થિંકિંગ કહેવાય. આને શું કહેવાય? ઓવર થિંકિંગ. આગળનું વધારાનું આપણે વિચારીએ એ. These frantic thoughts weakening your energy, and as a result you are entering into a busy day with your normal energy. આ એક શબ્દ એવો ફ્રેન્ટિક્સ. ફ્રેન્ટિક્સ એટલે કે આ એક પ્રકારનું ગાંડપણ છે અને એ શું કરે છે તો કે તમારી શક્તિને નબળું પાડે છે, વીકનિંગ. એ વીક બનાવે છે તમારી શક્તિને અને દિવસ શરૂ થાય એ પહેલાં જ તમે તમારી અડધી એનર્જી જે છે, ઉર્જા, શક્તિ એ ગુમાવી બેસો. Then when you end up shattered at the end of the day, you seem to be proved that you were right all along. It was a dreadful day and you feel physically drained. પછી શું થાય છે કે એ કામ પૂરું થઈ જાય છે, તો કામ પૂરું થઈ જાય ત્યારે તમે એકદમ સેટલ્ડ થઈ જાઓ છો. સેટલ્ડ એટલે ભાંગી પડતા અને તમને મનમાં એવો વિચાર કરો છો કે ના હું સાચો હતો, એ ખરેખર બહુ જ મહેનતવાળો દી હતો અને તમે એકદમ ઉર્જાવિહીન થઈ જાઓ છો. અહીંયા શબ્દો આવ્યા, એક છે સેટલ, સેટલ એટલે ભાંગી પડવું. બીજું છે ડ્રેડફુલ અને ત્રીજું છે ડ્રેન. ડ્રેડફુલ એટલે કે પીડાદાયક અને ડ્રેન એટલે ઉર્જા વિહીન, ઉર્જા વગર. એટલે તમે કલ્પનામાં થાકી જાઓ છો અને કામ પૂરું થાય એટલે પછી તમે મનમાં વિચારો કે ના હું જે વિચાર કરતો હતો એ સાચું હતું, જો કેટલો થાક લાગ્યો મને, એ કેવો પીડાદાયક દિવસ હતો, આટલી મહેનત મેં કરી. એટલે દિવસના અંતે તમે ઓલરેડી એક તો અડધી એનર્જી તો લૂઝ થઈ ગઈ હોય, પછી એ કામ પૂરું કરો એટલે તમે એકદમ ઉર્જા વિહીન થઈ જાઓ છો, શક્તિ વિહીન થઈ જાઓ છો. In order to have the maximum energy available at the start of a busy day, use I have no expectation and I will deal whatever happens when it happens. તો હવે એ પ્રકારની ટેકનિક અપનાવો કે જ્યારે કામ ચાલુ થાય ત્યારે મનમાં એક સૂત્ર રાખો કે મને કોઈ અપેક્ષાઓ નથી, એ જ્યારે પણ જે સમયે જે થશે ત્યારે હું જોઈ લઈશ જે થશે તે. એનાથી શું થાય, તમને સ્ટ્રેસ નહીં થાય, આગળના વિચારો નહીં આવે અને તમારી એનર્જી છે એ મેન્ટેન રહેશે. As a mantra, you will notice how your mind relaxing at the thought of no expectation. This relaxation tells you that you have stopped yourself from wasting energy. જો તમે આ મંત્ર ઉપયોગ કરશો તો તમને જાતે એવું ફીલ થશે, તમને જાતે એવું રિલેક્સેશન થશે કે ના આ મંત્ર છે એ સાચો છે અને તમે તમારી ઉર્જા જે છે એ બચાવી શકશો. મનમાં એક એવો સંકલ્પ કરી લો કે મારે કોઈ અપેક્ષા નથી, જે થશે એ હું જોઈ લઈશ. આ મંત્રથી તમને એક રિલેક્સેશન થશે, એક રાહત થશે, એક તાજગી અનુભવ હશે.